હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નૂતન વિદ્યાપીઠના વિડીયો લેક્ચરમાં હું વિપુલ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે ચેપ્ટર શરૂ કર્યું છે 11મા ધોરણની અંદર શાંકઓ, એ ચેપ્ટરના આપણે વર્તુળ વિશે જે આખી વાતો જે છે સ્વાધ્યાય 11.1 જે છે એ બધી વસ્તુ આપણે ભણી ગયા છીએ. હવે આપણે કાલના લેક્ચરમાં મતલબ કે આપણા લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું શું જોયું તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર એ જોઈ લીધું કે આપણે પર્વલય જે છે એમાં એના સમીકરણો, નિયામિકા, નાભિલંબની લંબાઈ બધી વસ્તુ આપણે પર્વલયની અંદર જોઈ લીધી છે જે પાઠ્યપુસ્તકમાં આપેલી છે તે. બાકી તો જોવા જઈએ તો ઘણું ડીપમાં આવે છે, બરાબર. તો આપણે અહીં શું દાખલા ગણવાના છે તો સ્વાધ્યાય 11.2 ગણવાનું છે. પર્વલય આપણે ચેપ્ટર મતલબ મુદ્દો ભણી ગયા, જે ટોપિક ભણી ગયા પર્વલય, એના આધારિત હવે દાખલાઓ ગણવાના છે. આપણે બસ ચાર વસ્તુ જ આપણે ભણવાની છે: વર્તુળ, પર્વલય, ઉપવલય, અતિવલય. વર્તુળ તો આપણે પૂર્ણ કરી દીધું, હવે આપણે પર્વલય તરફ આવીએ છીએ, બરાબર. તો પર્વલયની અંદર સ્વાધ્યાય 11.2 જેની અંદર શું કીધું છે 1 થી 6 દાખલા એમાં છે, બરાબર. એની અંદર આવું કીધું છે કે નાભીના યામ, પર્વલયના અક્ષનું સમીકરણ, નિયમિકાનું સમીકરણ, નાભિલંબની લંબાઈ, આટલી વસ્તુ મેળવવાની કીધી છે. અને તમને આ રકમ આપેલી છે કે પર્વલયનું પ્રમાણિત સમીકરણ આપેલું છે, હવે તો પર્વલયનું સમીકરણ આપેલું છે. આના આધારિત તમારે આટલી વસ્તુ મેળવવાની છે. આવા 6 દાખલા છે, મેં 2-3 દાખલા લખ્યા છે, 2-3 દાખલા તમારે હોમવર્કમાં આવશે, બરાબર. તો આપણે બેટા શરૂ કરીએ. તે પહેલા બધા વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ કઈ રીતે મળે, બરાબર. તો પહેલા આપણે શરૂ કરીએ તો પહેલું કામ આપણે કરીએ છીએ કે y² બરાબર 12x છે એને આપણે પહેલા એ જોઈએ. આપણે જો y² છે એટલે x પ્રત્યે સમમિત છે, અથવા તો અહીંયા x છે તો x પ્રત્યે સમમિત છે. એટલે પહેલું કામ તમારે એ કરવાનું કે અક્ષ પ્રત્યે સમમિત છે, પહેલું કામ આ કરવાનું. તો અહીંયા તમને y² હોય તો x² હોય તો એમ યાદ રાખો તો ભલે, અને અહીંયા જે આપ્યું હોય એ રીતે યાદ રાખો તો પણ ભલે. તમારે યાદ રાખવાનું છે કે અક્ષ પ્રત્યે સમમિત છે, બરાબર. તો આપણે જોઈએ તો આ જે આપેલો પર્વલય જે છે એ x અક્ષ પ્રત્યે સમમિત છે. કેવો છે? x અક્ષ પ્રત્યે સમમિત છે. હવે ધન છે કે ઋણ? ધન છે. જો આનું ખાલી જસ્ટ આને દોરવાની જરૂર નથી, તમને સમજાવવા માટે દોરું છું. અહીં તમે જો ધન છે એટલે કે આ બાજુ ખુલે છે, બરાબર. જો ઋણ હોત તો આ બાજુ ખુલે, આ સાઈડ, ડાબી સાઈડ, આ જમણી સાઈડ ખુલે છે, બરાબર. હવે તમે જો તો આપણે શું જોઈએ છે? નાભીના યામ. અહીંયા હોય નાભી હોય, આપણને ખબર છે. એના યામ આપણને ખબર a0 હોય, બધાની અંદર એ આવે. આપણું કામ એ મેળવવાનું છે. તો આપણું પર્વલયનું પ્રમાણિત સમીકરણ જે છે, પ્રમાણિત સમીકરણ કયું છે? તો y² બરાબર 4ax આવું છે. y² બરાબર 4ax. તો આપણે એને મેળવવું છે. તો અહીંયા જો 12, અહીંયા જે 4a, બે ને સરખાવી દો તો શું થાય? 4a બરાબર 12, કારણ કે પ્રમાણિત સમીકરણ. અને અહીંયા જોવા જાવ તો y² બરાબર 12x, એટલે તમારામાં જોવાનું a કોણ છે. તમને ખબર ન પડે તો શું કરવાનું? 12 અને 4 એને સરખાવી દેવાના. 4 આ બાજુ આવી જાય, a બરાબર 12 ભાગ્યા 4 એટલે શું આવી ગયું? 3. તો a શું આવી ગયા? 3 આવી ગયું, બરાબર. જો a 3 આવી ગયા હોય તો આરામથી તમે કહી શકો કે નાભીના યામ શું છે, કારણ કે આપણે જે પહેલી વસ્તુ મેળવવાની છે નાભીના યામ. નાભીના યામ એટલે કે a0, બરાબર. આ વસ્તુ અત્યારે જરા ભૂલી જજો. આ એક રકમ છે, બરાબર, કે એનું ગણિત ન લખતા, આપણે આનો દાખલો ગણીએ છીએ. નાભીના યામ, તો નાભીના યામ a0 કહેવાય. a એટલે કેટલા આવ્યા આપણી પાસે? 3, એટલે કે 3 0 છે. આ નાભીના યામ 3 0 છે. બીજું શું કીધું મેળવવાનું? પર્વલયના અક્ષનું સમીકરણ. પર્વલયના અક્ષનું સમીકરણ કયા અક્ષ પ્રત્યે સમમિત છે? x અક્ષ પ્રત્યે. x અક્ષ પ્રત્યે સમમિત છે, આપણને ખબર પડી ગઈ. એના અક્ષનું સમીકરણ x અક્ષ છે, આ y અક્ષ છે, બરાબર. તો એનો પર્વલય કયા અક્ષ પ્રત્યે સમમિત? x અક્ષ પ્રત્યે સમમિત. હવે x અક્ષ પ્રત્યે સમમિત હોય, પર્વલય જે છે x અક્ષ પ્રત્યે સમમિત છે, x અક્ષ પ્રત્યે સમમિત હોય તો આપણે સમક્ષિતિજ થયું. સમક્ષિતિજ આ રીતે લખેલું હોય આપણી પાસે, આ રીતે અહીંયા હોય તો આપણે કેમ કહીએ? y બરાબર 5 3 2 એમ કહીએ. તો આ જે x જે છે, બરાબર, x અક્ષ, એને શું કહેવાય? y બરાબર 0 કહેવાય. શું કહેવાય? y બરાબર 0. સમક્ષિતિજ છે તો x અક્ષ પ્રત્યે સમમિત છે. x અક્ષ પ્રત્યે સમમિત હોય તો એ જે પર્વલયના અક્ષનું સમીકરણ જે છે, પર્વલયના અક્ષનું સમીકરણ, જે પર્વલયના અક્ષનું સમીકરણ છે એ શું થાય બેટા? y બરાબર 0 છે.
શું થાય પરવલયના અક્ષનું સમીકરણ y બરાબર 0 છે કારણ કે સમક્ષિતિજ છે સમક્ષિતિજ x અક્ષ હોય એટલે શું કહેવાય y બરાબર 0 બીજું કામ થઈ ગયું પહેલું થઈ ગયું બીજું થઈ ગયું નિયમિકાનું સમીકરણ ત્રીજી વસ્તુ મેળવીએ નિયમિકાનું સમીકરણ હવે પહેલા તો આપણે જોઈ લઈએ કે આયા r કે x અક્ષ જમણી બાજુ ખુલે છે તો આપણને ખબર છે આ બાજુ નિયમિક આવે આપણને ખબર છે x બરાબર માઈનસ છે આવું સમીકરણ એનું હતું તો નિયમિકાનું સમીકરણ શું હતું છે શું રિયલમાં x બરાબર માઈનસ a તો એની કિંમત મૂકી દો એટલે શું થાય x બરાબર માઈનસ 3 એની જગ્યાએ કેટલા મૂકી દે 3 -3 ને આ બાજુ લઈએ શું થઈ જાય x 3 બરાબર 0 આ થઈ ગયું નિયમિકાનું સમીકરણ કારણ કે તમને બધાના સૂત્રો ખબર ખાલી હોવી જોઈએ આ ત્રીજું કામ પૂરું થઈ ગયું ચોથું કામ શું છે આપણી પાસે નાભિલંબની લંબાઈ આપણે નાભિલંબની લંબાઈ લઈ લઈએ તમને ખબર જ છે નાભિલંબની લંબાઈ કોને કહેવાય નાભિમાંથી પસાર થતો એક લંબ અને પરવલયના જે પરવલય છે નાભિની ઉપર બંનેના અંત્ય બિંદુઓ એવો રેખાખંડ બરાબર તો આપણે ચોથી વસ્તુ મેળવી લઈએ નાભિલંબની લંબાઈ એનું સૂત્ર લગભગ બધાને આવડે 4a આપણે સાબિત કરીને બતાવ્યું હતું બરાબર 4a એટલે કેટલો 3 4 ધરીને 12 તો નાભિલંબની લંબાઈ કેટલી આવી ગઈ 12 તો આ ચોથી વસ્તુ પૂરી તો આપણે એની અંદર જોઈએ કે નાભિના યામ જોતા હોય પરવલયના અક્ષનું સમીકરણ જોતું હોય નિયમિકાનું સમીકરણ જોતું હોય કે નાભિલંબની લંબાઈ જોતી હોય બધા માટે એક વસ્તુ કોમન કયો છે તમને ખબર હોવી જોઈએ બીજી વસ્તુ કે આ અક્ષ પ્રત્યે સંબંધિત છે એ તમને ખબર પડવી જોઈએ એ પ્રમાણે તમારા પરવલયના અક્ષનું સમીકરણ મળશે એટલે બે વસ્તુ કે આ અક્ષ પ્રત્યે સંબંધિત છે એટલે આકૃતિ દોરતા તમને આકૃતિની જરૂર નથી પણ આપણી સેફટી માટે આપણે દોરેલી છે બરાબર તો કે આ અક્ષ પ્રત્યે સંબંધિત છે એ આપણને ખબર હોવી જોઈએ અને એ આપણને મેળવતા આવડવો જોઈએ જેથી કરીને આપણે આ ચારે ટોપિકને મેળવી શકીએ બરાબર બેટા તો આ રીતે આપણે દાખલા ગણવાના હોય છે જેની અંદર આપણે સ્વાધ્યાય 11.2 નો પહેલો દાખલો y² બરાબર 12x ની વાત કરી હતી ઓકે આવી જ રીતે આપણે વાત કરશું બીજા દાખલાની તો બધા વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી બુકની અંદર નોટ ડાઉન કરી લ્યો બરાબર અને આ વ્યવસ્થિત બધું લખી લેજો આવા હું 2-3 દાખલા કરાવું છું બાકીના 2-3 દાખલા તમારે હોમવર્કમાં જાતે કરવાના રહેશે બરાબર તો આપણે આગળ નેક્સ્ટ દાખલા બીજા તરફ જઈએ તો આની આ જ વસ્તુ તમારે મેળવવાની છે હવે હું બધું લખીશ નહીં પહેલી વારમાં જે લખ્યું બરાબર હવે બધી વાર આપણે લખવાનું નથી તમારે તમે જ્યારે બુકમાં લખો ત્યારે તમે તમારી રીતે લખી નાખજો બરાબર તો આપણે બીજા દાખલામાં જોઈએ તો બીજા દાખલામાં શું આપેલું છે તો જોજો બીજા દાખલાની અંદર આવું કીધેલું છે x બરાબર 6 આ x² છે y x પ્રત્યે સંમિત છે અથવા y ને લ્યો y x પ્રત્યે સંમિત છે તો પહેલું કામ શું થયું આપણું તો એ જોયું આપણે પરવલય જે છે y x પ્રત્યે સંમિત છે આપણે ખબર પડી ગઈ હવે ધન છે કે ઋણ ધન તો આપણે y x પ્રત્યે સંમિત હોય એટલે ધન હોય તો ઉપરની તરફ ખુલે આપણને ખબર છે અહીંયા આમ આવે ના ભીને 0 e આવે નિયમિક આવે y બરાબર -e આવે જસ્ટ આ તમે રફ માટે દોરેલી છે તો હું ખાલી તમને સમજાય છે ભૂલ ન થાય એટલા માટે દોરું છું રફ માટે બરાબર તો હવે આપણે જોઈએ તો આ સમીકરણ જે છે હું ડાયરેક્ટ જ લખું છું એને તમે પરવલયના સમીકરણ સાથે સરખાવો હવે તમારે લખીને પરવલયના સમીકરણ x² બરાબર 4ay સાથે સરખાવતા આવું તમારે જે પણ લખવું હોય એ તમારે લખી નાખવાનું બરાબર હવે જો હું 4a બરાબર અહીંયા જોઉં તો 6 તો a બરાબર 4 નીચે વહી જાય તો a બરાબર 3/2 આ મળી ગયો મને a મળી ગયા એટલે નાભીના યામ મળશે નાભીના યામ કેમ મળે નાભીના યામ 0a થશે કારણ કે y x પ્રત્યે સંમિત છે ઉપરની તરફ ખુલે છે 0a થશે નાભીના યામ એટલે જો 0a એટલે 0a એટલે કેટલા છે 3/2 આ નાભીના યામ છે પહેલી વસ્તુ પરવલયના અક્ષનું સમીકરણ પરવલયના અક્ષ એ આનો અક્ષ ગણાય જેમાંથી જે પરવલય જે અક્ષ પ્રત્યે સંમિત હોય ને એનો અક્ષ ગણાય તો y અક્ષ પ્રત્યે સંમિત છે y અક્ષ એનો અક્ષ ગણાય તો શિરોલંબ તમે આ રેખાઓ દોરી હોય x બરાબર સમથિંગ હોય x બરાબર 5 x બરાબર 8 એવી હોય શિરોલંબ રેખા જ્યારે y અક્ષ ઉપર આવે ત્યારે એ કેવી હોય x બરાબર 0 એટલે પરવલય જે છે પરવલય
પરવલયના અક્ષનું સમીકરણ શું થાય? x બરાબર 0 છે, કારણ કે y અક્ષ છે, y અક્ષને આપણે ભણી ગયા કે x બરાબર 0 કહેવાય, કારણ કે આ રીતે હોય તો x બરાબર 1 હોય, x બરાબર 2 હોય, તો આ જે y અક્ષ આપણી હોય શું હોય? x બરાબર 0 હોય. શું હોય? x બરાબર 0 હોય. એ જ રીતે નિયમિકાનું સમીકરણ આપણે જોઈએ તો જો નિયમિકાનું સમીકરણ, તો નિયમિકાનું સમીકરણ જો લાવવું છે y બરાબર -a જોઈએ, y બરાબર -a, અને આના ઉપર તમને ખબર પડે કે ભાઈ y અક્ષ પ્રત્યે સમમિત છે ને ઉપરની તરફ ખુલે છે, નિયમિકા નીચે જશે, બરાબર. આપણે બધી વસ્તુ ભણી ગયા છીએ. તો y બરાબર -a, તો y બરાબર -a એટલે -3/2. આનું સાદુરૂપ આપીએ તો શું થાય? તો આવું થશે 2y + 3 બરાબર 0. 2y આ 2 આ બદલે 2y -3 આ બદલે +3 બરાબર 0. આ શું બની ગયું? નિયમિકાનું સમીકરણ. નાભિલંબની લંબાઈ, હવે નાભિલંબની લંબાઈ જોઈતી હોય તો આપણે શું કરશું? નાભિલંબની લંબાઈ જો એટલે 4a. 4a એટલે કેટલા છે? 3/2. 3/2 2 દુને 4, 3 દુને 6. આ આવી ગઈ નાભિલંબની લંબાઈ. તો બધા વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલા ગણવાના હોય છે. ખાલી તમારે યાદ રાખવાનું હોય છે કે આ અક્ષ પ્રત્યે સમમિત છે, એના સૂત્રો શું હતા, એ વસ્તુ તમને યાદ રહી ગઈ એટલે તમારું કામ પૂર્ણ. બરાબર. તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડીયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી બુકની અંદર નોટ ડાઉન કરી લો. પછી આપણે ચોથો દાખલો લખ્યો છે એ પણ જોઈ લઈએ. તો બેટા આપણે ચોથો દાખલો જોઈએ છીએ, જેની અંદર આ જ વસ્તુ કરવાની છે. બરાબર. બધી જે મેળવી એ જ રીતે. એટલે ત્રીજો, પાંચમો અને છઠ્ઠો તમારો હોમવર્ક આવશે. કેટલામાં દાખલો? ત્રીજો, પાંચમો અને છઠ્ઠો. આ દાખલા તમારા હોમવર્કની અંદર જાતે કરવાના છે. બરાબર. હોમવર્કની અંદર શું કરવાનું છે? જાતે કરવાના. ત્રીજો, પાંચમો અને છઠ્ઠો. હવે તમે જો x² બરાબર -16y. તમને મેં કીધું તમને આ જોઈ પરવલયનું સમીકરણ જોઈ અને ખબર પડવી જોઈએ કે કયા અક્ષ પ્રત્યે સમમિત છે. પેલા y છે આપણે ખબર પડી ગઈ, y અક્ષ પ્રત્યે સમમિત છે. આ કામ પૂરું થઈ ગયું. ઓકે. હવે આપણે શું કરશું? તો હવે y અક્ષ પ્રત્યે સમમિત છે. આપણે ખાલી રફ માટે હું મારા રફ માટે દોરી લઉં છું. તો આ આપણો x અક્ષ છે, આ આપણો y અક્ષ છે. બરાબર. હવે તમે જો તો y અક્ષ પ્રત્યે સમમિત છે, y અક્ષ ઉપર આવશે માઈનસ છે એટલે આપણને ખબર છે આપણે નીચેની તરફ ખુલશે. જેથી આપણે ખબર પડે અને અહીંયા શું હતા? અને 0 માઈનસ એ હોય. અહીંયા જે નાભીનું સોરી નિયમિકાનું સમીકરણ આનું y બરાબર a. એટલે આપણે ટૂંકમાં કન્ફ્યુઝન ન થાય. બરાબર. હવે આપણે શું કામ કરીએ છીએ? તો પરવલયનું જે સમીકરણ જે છે, પરવલયનું સમીકરણ, કયું સમીકરણ પરવલયનું? y² બરાબર સોરી x² બરાબર -4ay સાથે આપણે સરખાવીએ. એટલે શું થાય? અહીંયા -16 છે, અહીંયા -4a છે. -16 બરાબર -4a. માઇનસ માઇનસ તો કેન્સલ થઈ ગયા. 4 આ બાજુ ગયો. a બરાબર 16 ભાગ્યા 4 એટલે કેટલા થઈ ગયા? 4. એની કિંમત આપણને મળી ગઈ 4. બરાબર. હવે આપણે શું કરશું? તો આપણે નાભીના યામ મેળવશું. તો પહેલું કામ આપણું છે નાભીના યામ. તો નાભીના યામ 0 - a છે. આની અંદર 0 આ માઈનસ તો છે, a એટલે કેટલા મળ્યા? 4. એટલે 4 આ થઈ ગયું તમારું નાભીના યામ. બરાબર. એ જ રીતે આપણે જોઈએ પરવલયના અક્ષનું સમીકરણ. પરવલયના અક્ષનું સમીકરણ મેળવવા જઈએ તો જો પરવલયના અક્ષનું સમીકરણ, તો જો પરવલયના અક્ષનું સમીકરણ મેળવીએ તો પરવલય કયા અક્ષ પ્રત્યે સમમિત છે? y અક્ષ પ્રત્યે સમમિત. y અક્ષ પ્રત્યે સમમિત હોય તો મેં કીધું એક શિરોલંબ છે. શિરોલંબ એટલે x અથવા x બરાબર 5 અને x બરાબર 3 આવે. એ રીતે x બરાબર શું આવશે? 0 આવશે. તો પરવલયના અક્ષનું સમીકરણ એટલે શું થાય? x બરાબર 0 છે. બરાબર. એ જ રીતે આપણે નિયમિકાના સમીકરણ તરફ જઈએ તો નિયમિકાનું સમીકરણ આપણે મેળવીએ તો નિયમિકાનું સમીકરણ, તો હવે નિયમિકાનું સમીકરણ તમે જો તો y બરાબર a છે. y બરાબર a એટલે a કેટલા મળ્યા? 4 એટલે કે y - 4 બરાબર 0. આ નિયમિકાનું સમીકરણ થઈ ગયું. એ જ રીતે નાભિલંબની લંબાઈ જોઈએ તો નાભિલંબની લંબાઈ આપણને ખબર જ છે કેટલી છે? 4a છે. તો આ 4 a કેટલા એવા આપણે 4 એટલે કેટલી થઈ ગઈ? 16. બધી વસ્તુ મળી ગઈ.
એકદમ એક દાખલો સમજાઈ જાય બાકીના બધા દાખલા સમજાઈ જાય. જો આ ઘાયે ઘા સ્પીડમાં ગણાઈ ગયું. તમને ખબર પડવા મળી કે નાભીને અહીંયા કેમ મળે, પરવલય અક્ષનું સમીકરણ કેમ મળે, નિયમિકાનું સમીકરણ કેમ મળે, નાભી એલમની લંબાઈ કેમ મળે. ઓટોમેટિક તમને લાઈટ થવા મળે કે આ રીતે મળશે. બરાબર. તો બેટા આ 1 થી 6 દાખલા હતા જેની અંદર આ વસ્તુ આપણે મેળવવાની હતી, જેની અંદર 3 દાખલા આપણે ગણાવ્યા અને 3 દાખલા તમને હોમવર્કમાં જાતે કરવા આપેલા છે. તો બધા વિદ્યાર્થી મિત્રોએ જાતે કરી નાખવા. બરાબર. તો આની પછી આપણે જે છઠ્ઠા કે સાતમાંથી ગણીએ છીએ એની અંદર કન્ડિશનો આપેલી છે, એની ઉપર તમારે પરવલયના સમીકરણ મેળવવાના છે. કન્ડિશનો ઉપર શું મેળવવાનું? પરવલયનું સમીકરણ. તે પહેલા વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી અને આ દાખલા બુકની અંદર નોટ ડાઉન કરી લો. વ્યવસ્થિત રીતે ન સમજે તો ફરીવાર જોઈ પછી બુકની અંદર નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. તો બેટા આપણે હવે 7મો દાખલો જોઈએ. હવે પછીના દાખલા જે છે એની અંદર શું કીધું? કન્ડિશન આપેલી છે અને કન્ડિશન આપેલી છે એના આધારિત તમારે પરવલયનું સમીકરણ મેળવવાનું. શું મેળવવાનું છે? પરવલયનું સમીકરણ. પરવલયનું સમીકરણ. જે કન્ડિશન છે એના આધારિત તમારે પરવલયનું સમીકરણ મેળવવાના છે. હવે પછીના દાખલાઓમાં તો તમને નાભી આપી છે અને નિયમિકાનું સમીકરણ આપ્યું છે. હવે જેવી તમે શીખ્યા છો, જેવી તમારી બુદ્ધિનો ઉપયોગ કરો છો, એવી જ રીતે તમારે આની અંદર પરવલયનું સમીકરણ મેળવી દેવાનું છે. પહેલા આપણે નાભી જે આપેલી જે છે, બરાબર, એ જે નાભી જે છે 6 0, એ આપણે જોવા જઈએ તો આપણે નાભી કઈ રીતે હોય? a0 આ રીતે આવે છે. તો a બરાબર કેટલા થઈ ગયા? 6. આ આપણને ખબર પડી ગઈ. બરાબર. નિયમિકા x બરાબર -a. હવે a0 જે છે, બરાબર, અહીં તમે જોયું a0 તો તમને ખબર પડી ગઈ, આપણે ભણી ગયા છીએ આખી વસ્તુ. એની અંદર તમને ખબર પડી ગઈ કે પરવલય જે છે, પરવલય જે હશે, આ પરવલય જે હશે એ x અક્ષ પ્રત્યે સમમિત છે. x અક્ષ પ્રત્યે સમમિત છે. એ તમને નાભી ઉપરથી ખબર પડી ગઈ, નિયમિકાના સમીકરણ ઉપરથી પણ ખબર પડી ગઈ x બરાબર માઈનસ છે. હવે x અક્ષ પ્રત્યે સમમિત છે એ વાત સાચી. આ બાજુ કે આ બાજુ, કી બાજુ આપણને ખબર નથી. તો પરવલય x અક્ષ પ્રત્યે સમમિત છે. a બરાબર જોયું પ્લસ છે 6 કે માઈનસ? પ્લસ 6 છે. તો પરવલયનું સમીકરણ આ રીતે હશે. અહીંયા શું હશે? 6 0 એટલે x અક્ષ પ્રત્યે સમમિત છે. બરાબર. હવે નિયમિકાનું સમીકરણ આ બાજુ હશે તો અહીંયા હશે x બરાબર -6 જોઈ લો છે અને x બરાબર આપણે શું લખીએ છીએ? -a આવું લખીએ છીએ. બરાબર. એટલે આપણે ખબર પડી ગઈ x અક્ષ પ્રત્યે સમમિત છે. તો તમારી પાસે બે કન્ડિશન હોય x અક્ષ પ્રત્યે સમમિત હોય તો કા y² બરાબર 4ax અથવા તો y² બરાબર -4ax, બેમાંથી એક સમીકરણ હોય. તો હવે તમે જોઈ લીધું આના ઉપરથી કે આ બાજુ ખુલે છે 6 0 છે, એ તો પ્લસ છે નિયમિકાનું સમીકરણ, જે આ રીતે x બરાબર -a છે, નિયમિકા ડાબી બાજુ આવે છે એટલે પરવલય જે જમણી બાજુ ખુલે છે. એટલે તમને ખબર પડી કે આ વસ્તુ તો આવતી જ નથી, આ વસ્તુ આવે છે એટલે પરવલયનું આ સમીકરણ લાગુ પડશે. આવું સમીકરણ આ એટલે આવું સમીકરણ લાગુ પડશે. એ તમને ખબર પડી ગઈ. હવે પરવલયના સમીકરણની અંદર, પરવલયના સમીકરણમાં a બરાબર આપણે કેટલા મળ્યા? 6 એ મૂકી દઈએ. a બરાબર કેટલા મૂકીએ? 6. એની જગ્યાએ 6 મૂકો શું થાય? y² બરાબર 6 × 4 એટલે કે 24x. આ મળી ગયું તમને પરવલયનું સમીકરણ. શું મળી ગયું? પરવલયનું સમીકરણ છે. ક્યાં x પ્રત્યે સમમિત છે? x અક્ષ પ્રત્યે સમમિત છે. જોઈ લો આની અંદર શું થયું? તો નાભી જે હતા અને જે નિયમિકાનું સમીકરણ હતું એના આધારિત આપણે ચેક કર્યું કે ભાઈ આપણું પરવલય જે છે એ x અક્ષ પ્રત્યે સમમિત છે. હવે જમણી બાજુ ખુલે ડાબી બાજુ, એ આપણા a દ્વારા આપણે નક્કી થાય. a દ્વારા આપણે નક્કી કર્યું કે જમણી બાજુ ખુલે છે, નિયમિકા દ્વારા નક્કી કર્યું કે જમણી બાજુ ખુલે છે. જમણી બાજુ ખુલતું હોય એટલે પરવલયનું સમીકરણ આવું આવે. ઈ આવે એટલે એની જગ્યાએ જે મળ્યું એ મૂકી દો. y² બરાબર શું થઈ ગયું? 24x. શું થઈ ગયું બેટા? 24x. એવી જ રીતે આગળ વધીએ આપણે. બરાબર. તો એની અંદર બીજો દાખલો જે છે જેની અંદર આપણે જોઈએ તો અહીં આપેલો છે ઓલરેડી, એટલે મને સાફ કરી અને એ દાખલો લખું છું કે નાભી 0 -3 નિયમિકા y બરાબર 3. હવે તમને એના ઉપરથી લાઈટ થઈ જવી જોઈએ કે એનો કયા અક્ષ પ્રત્યે સમમિત હશે. એ તમને ખબર પડી જવી જોઈએ. અથવા ન પડે તો એની આકૃતિ દોરી લો. હવે જોઈએ કે નાભી 0 -3. હવે નાભી 0 -3 હોય એટલે આપણે ભણી ગયા છીએ કે આપણે નાભી આવી ભણી ગયા 0 - a. બરાબર. એટલે a બરાબર શું થયું? 3. કઈ રીતે?
તો જો x અક્ષ આ y અક્ષ. હવે તમે જો તો a બરાબર -3. હવે આ યામ આપણે ભણી કે 0 - a બરાબર 0 - a એટલે ક્યાં આવે 0 - a 0 - a આ બાજુ જોયું તમે અહીંયા 0 - a એટલે તમે સમજી ગયા કે આ નિયમિક y બરાબર 3 એટલે ઉપરની સાઈડ આવે y બરાબર એ તમે સમજી માઈનસ વસ્તુ નીચેની સાઈડ આવે એટલે તમે સમજી ગયા કે નીચેની તરફ ખુલે છે. આપણે એની ઉપર આઈડિયા લગાડી લીધો. આઈડિયા લગાવ્યો એટલે તમારી પાસે પરવલય છે કા તમને x2 બરાબર 4ay મળે અથવા તો પરવલય x2 બરાબર -4ay મળે. તો આપણે આમ જે નાભી જે છે એના ઉપરથી અને નિયમિકના સમીકરણ ધન છે એટલે ઉપરની સાઈડ છે બરાબર પરવલય નીચેની તરફ ખુલે છે એના આધારે આપણે જોઈ લીધું આ સમીકરણ બનશે આ બનશે નહીં. હવે જોઈ લઈએ તો x2 બરાબર 4 એની જગ્યાએ શું મૂકો 3 એની જગ્યાએ 3 મૂકો 4 તેરી 12 -12 તો x2 બરાબર 12 આ શું મળી ગયું તમને પરવલયનું સમીકરણ છે. શું મળી ગયું પરવલયનું સમીકરણ છે બરાબર. આવી જ રીતે આગળ જોઈએ બેટા તો 9મો અને 10મો દાખલો જેની અંદર શિરોબિંદુ આવ્યા છે નાભી આપેલી છે તો બધા વિદ્યાર્થી મિત્રોને આવડી જશે એવી હું આશા રાખું છું. અને એવું લાગે અને ન આવડે તો પછી જાણ પણ કરવાની રહેશે બરાબર. બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ ડાઉન કરી રિમાઇન્ડ કરી બુકની અંદર નોટ ડાઉન કરી લ્યો પછી આગળ બીજા દાખલા જોઈએ. તો બેટા આપણે 11મો દાખલો જોઈએ. 9મો 10મો બે દાખલા તમને હોમવર્કમાં આપેલા છે જાતે કરવા બરાબર. આપણે જે 7-8 જોઈએ એ જ રીતના છે 9મો 10મો. 11મો કરો એટલે 12મો પણ તમારે હોમવર્કમાં જાતે કરવાનું છે એકદમ સેમ ટુ સેમ વસ્તુ જરાક પણ ફેરફાર નહીં. આ જે છે એમાં ખાલી બિંદુ બદલી દીધા બીજું કાંઈ કર્યું હોય નહીં તો એ તમને આવડવા જોઈએ. તો શું કીધું છે કે શિરોબિંદુ 0 0 અને 2 3 માંથી પસાર થતા અને x અક્ષ જેનો અક્ષ હોય x અક્ષ જેનો અક્ષ હોય તેવા પરવલયનું સમીકરણ મેળવો બરાબર. તો કોમન સેન્સ વાળી વાત છે x અક્ષ જેનો અક્ષ હોય કાં તો આ બાજુ ખુલતું હોય અને કાં આપણે જોઈએ તો આ બાજુ ખુલતું હોય. એટલે કે આપણે જોઈએ તો અહીંયા જોવા જાવ તો પરવલયનું જે સમીકરણ મેળવવાનું છે એ આવું હશે. પરવલયનું જે સમીકરણ જે છે પરવલયનું સમીકરણ કેવું હશે કાં y2 બરાબર 4ax હશે અથવા તો y2 બરાબર -4ax હશે. કારણ કે તમને શું કીધું છે x અક્ષ પ્રત્યે સમમિત છે. તમને શું કીધું છે x અક્ષ પ્રત્યે સમમિત છે એવું કહી દીધું છે. એટલે કે x અક્ષ જેનો અક્ષ હોય એટલે x અક્ષ પ્રત્યે સમમિત છે. હવે આ હશે બેમાંથી એક હશે બેમાંથી એક પરવલયનું સમીકરણ હશે મતલબ કે સ્વરૂપમાં હશે. તો અહીંયા તમે જો તો એવું કીધું છે 0 0 માંથી પસાર થાય 0 0 માંથી i પસાર થાય અને 0 0 માંથી i પસાર થાય. બીજું શું કીધું છે 2 3 બિંદુમાંથી પસાર થાય 2 અને 3 તો 2 અને 3 તમે જો તો પ્રથમ ચરણમાં આવે અહીંયા આવે 2 3 અહીંયા તમે કે 2 3 ન લખ્યું 2 3 અહીંયા આવે એટલે આમાંથી પસાર થાય છે. તમે જોયું તો આ જે છે એ 2 3 માંથી પસાર થતું નથી. જ્યારે આ સમીકરણ જે છે એ બિંદુ 2 3 જે છે એમાંથી પસાર થાય છે. જો એટલે 2 3 બિંદુ ક્યાં છે પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં જે છે તમે જોઈ શકો કે કયું સમીકરણ આવશે પરવલયનું આ સમીકરણ આવશે આ આવશે નહીં બરાબર. તો પરવલયનું સમીકરણ કયું આવ્યું તો આપણે એને કીધું 0 0 અને 2 3 માંથી પસાર થાય 2 3 પ્રથમ ચરણ એટલે જમણી બાજુ ખુલે. તો તમે કહી શકો પરવલય જે છે બરાબર પરવલયનું સમીકરણ y2 બરાબર 4ax છે કારણ કે તે જમણી બાજુ ખુલે છે એટલે કે પ્રથમ ચરણમાં હોય બિંદુ એ લેવાનું છે. હવે તમે જો તો શું કીધું છે જેનો પરવલયનું સમીકરણ મેળવવાનું બરાબર. હવે આપણે શું કરવાનું છે તો આપણે એવું કીધું છે કે y2 બરાબર 4ax પરવલયનું સમીકરણ છે પણ એવું પણ કીધું છે કે બિંદુ 2 3 માંથી પસાર થાય છે. બિંદુ 2 3 માંથી પસાર થાય છે. તો જો આપણે ભણી ગયા કે પરવલયનું જે સમીકરણ જે છે એને ઈ કોઈ પણ બિંદુ એના ઉપરથી પસાર થતું હોય મતલબ કે કોઈ બિંદુમાંથી પસાર થતું હોય તો ઈ સમીકરણ એ બિંદુઓ જે સમીકરણનું સમાધાન કરતું હોય. આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે કોઈ પણ પ્રમાણિત સમીકરણ એટલે શું કે કોઈ પણ બિંદુ તમે એની અંદર મૂકો એટલે એ સમીકરણનું સમાધાન કરે બરાબર. તો અહીંયા તમે જો 2 3 બિંદુ જે છે એ 2 3 બિંદુ આ જે છે પરવલય ઉપર આવેલા છે એટલે સમીકરણનું સમાધાન કરશે. તો આ x છે આ y છે મૂકો એટલે y નો વર્ગ અને 9 અહીંયા 4 a એટલે 8 ગુણ્યા x a એટલે સોરી a એટલે કેટલા થયા 2 એટલે 4 દુને 8 એટલે 1 બરાબર
અહીં સ્ક્વેર એટલે y બરાબર 9 am નામ am નામ x એટલે કેટલા છે 2 એટલે 4 દુની 8 તો 9 ભાગ્યા 8 8 આ બધું બરાબર 1 આ મળી ગયો તમને a મળ્યો શું મળ્યો a તો આની ઉપરથી a મળ્યો એટલે આપણું પરવલયનું સમીકરણ કેવું આવવાનું હતું તો પરવલયનું સમીકરણ આપણું આ રીતનું છે y² બરાબર 4ax a તમને મળી ગયો અહીં મૂકી દો એની જગ્યાએ તો y² બરાબર 4 એની જગ્યાએ 9 ભાગ્યા 8 ગુણ્યા x જોઈ લો 4 ગુણે 8 એટલે કે y² બરાબર 9/2x આ પરવલયનું સમીકરણ તું ને લઈ જાવ તો પણ ચાલે આ માંગેલા પરવલયનું સમીકરણ થઈ ગયું શું થઈ ગયું માંગેલા પરવલયનું સમીકરણ છે બરાબર માંગેલા પરવલયનું સમીકરણ છે પહેલા તમને એવું કીધું છે કે શિરોબિંદુ 0 0 2 3 માંથી પસાર થતા અને x અક્ષ જેનો અક્ષ હોય તેવા પરવલયનું સમીકરણ એટલે શું કે આ હશે ને કે આ હશે એમાં ખાલી એ જ મેળવવાનું હોય પરવલય સમીકરણની અંદર કા આ હોય કા હોય તો એ ખબર કેમ પડી આ હોય કે આ તો આપણે એમ ખબર પડી જમણી બાજુ ખુલે કે ડાબી બાજુ તો બે ત્રણ બિંદુમાંથી પસાર થતા જમણી બાજુ ખુલશે કારણ બે ત્રણ બિંદુ પ્રથમ ચરણમાં આવે પ્રથમ ચરણમાંથી જમણી બાજુ વાળું પસાર થાય એટલે કે બિંદુ જે છે પરવલય ઉપર છે એટલે આ હવે ને એટલે આપણું પરવલયનું સમીકરણ y² બરાબર 4ax થઈ ગયું કન્ફર્મ થઈ ગયું આપણને ખબર પડી ગઈ પણ બિંદુ જે છે 2 3 એમાંથી પસાર થાય છે x ની જગ્યાએ y ની જગ્યાએ 2 3 મૂકી દો જોઈ એ આવી ગયું એ પાછી પરવલયના સમીકરણમાં મૂકી દો સાદુરૂપમાં કોઈ પરવલયનું સમીકરણ મળી ગયું બરાબર સેમ ટુ સેમ તમે જોવો છો 12મો દાખલો છે 12મા દાખલામાં ખાલી આવું જ કીધું છે 0 0 અને 5 2 માંથી પસાર થતા અને y અક્ષ જેનો અક્ષ હોય 5 2 અને y અક્ષ જેનો અક્ષ હોય એટલે શું થાય 5 2 અહીંયા y અક્ષ તમે જોવો છો ઉપરની તરફ ખુલે ધેટ્સ ઓલ એટલે કે x² બરાબર શું થઈ ગયું 4ay આ તો સમીકરણ થયું એ 5 ને 2 મૂકી દો એ મળી ગયું પાછું મૂકી દો સમીકરણ મળી ગયું બરાબર તો 12મો દાખલો પણ હોમવર્કમાં છે અને 11મો આપણે ગણાયો અહીં તમારું સ્વાધ્યાય 11.2 પરવલયનું પૂર્ણ થાય છે અહીં સ્વાધ્યાય 11.2 પરવલયનું પૂર્ણ થાય છે નવા લેક્ચરમાં આપણે ઉપવલય વિશે વાત કરવાની છે કેના વિશે વાત કરવાની છે ઉપવલય વિશે આપણે વાત કરશું બરાબર તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ બધા વિદ્યાર્થી મિત્રોને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે ન સમજાણું હોય તો ફરીવાર રિવાઇન્ડ કરી અને જો તો પણ ન સમજાય તો પછી જાણ કરો બરાબર આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ ફરીવાર મુલાકાત થશે નવા ઉત્સાહ નવા ઊંઘ સાથે જય હિન્દ જય ભારત